10 લાખ રૂપિયાના બજેટમાં કઈ 5 બેસ્ટ ગાડી આવે છે ઇન્ડિયામાં, આવો બતાવો. આ કાર 2025 ની નંબર 1 સેલિંગ કાર હતી. 2,14,000 યુનિટથી વધારે આ કારનો વેચાણ થયો છે અને એસયુવી ડોમિનેટેડ માર્કેટમાં આ એક સિડાન કાર હતી જે નંબર 1 હતી. આમાં તમને લુક્સ, સેફટી, પ્રીમિયમ ફીચર્સ, માઇલેજ બધું મળી જાય છે. ગાડીનું નામ છે મારુતિ સુઝુકી ડિઝાયર. નેક્સ્ટ જે ગાડી છે એ 1.5 લાખ યુનિટથી વધારે વેચાણી હતી ઇન 2025. માઇક્રો એસયુવીનું જે ટ્રેન્ડ આવ્યું હતું ઇન્ડિયામાં, એમાં આ ગાડી માર્કેટ લીડર બનીને બહાર આવી અને આમાં તમને બધું મળી જાય છે. મેક ઇન ઇન્ડિયાનું ટેગ મળી જાય છે, સેફટી મળી જાય છે. ફીચર્સ થોડા ઓછા છે પણ પછી તમને એસયુવી વાળી ફીલ મળે છે હેચબેકના પ્રાઇસમાં. ગાડીનું નામ છે ટાટા પંચ. નેક્સ્ટ જે કાર છે એમાં તમને જાપાનીઝ રિલાયબિલિટી મળી જાય છે. અર્બન ક્રાઉડના વચ્ચે આ ગાડી ઘણી ફેમસ થઈ હતી 2025માં. એસયુવી તમને લુક્સ તો એમાં મળશે જ, પણ સાથે થોડુંક સ્પોર્ટી લુક પણ છે, સાથે થોડુંક માચોનેસ પણ છે, એટલે બધાનું પરફેક્ટ બ્લેન્ડ છે એવી ગાડી છે મારુતિ સુઝુકી ફ્રોન્ક્સ. નેક્સ્ટ જે આપણી ગાડી છે એ ગાડી 2025માં ઓલમોસ્ટ 1 લાખ નંગ વેચાઈ હતી. આ જેન્સીસમાં બહુ પોપ્યુલર થઈ હતી કેમ કે આમાં એસયુવી વાળી ફીલ તો તમને આવે જ છે, સાથે ફીચર લોડેડ મળે છે આ ગાડી. ગાડીનું નામ છે હ્યુન્ડે એક્સ્ટર. હવે આપણી જે છેલ્લી ગાડી છે એ 2025માં ઓલમોસ્ટ 1.5 લાખ નંગ વેચાઈ હતી અને આ ગાડીમાં તમને હેચબેકમાં એક સિડાન વાળું ફીલ આવે છે. પ્રીમિયમનેસ તમને મળે છે, સિટી રાઇડ માટે પરફેક્ટ છે, માઇલેજ પણ તમને મળે છે. હા, થોડીક સેફટીની વાત નહીં કરવાની. ગાડીનું નામ છે મારુતિ સુઝુકી બલેનો. હજુ પણ અમુક ગાડીઓ છે 10 લાખના અંદર જેમના નામ મેં નથી લીધા. કઈ ગાડીઓ છે એ કોમેન્ટ કરીને બતાવવાનું નહીં ચૂકતા.